વિજયરાજનગર વિસ્તારના બે મકાનોમાં તસ્કરોએ ત્રાટકી ₹3.1 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિજયરાજનગર આદર્શ સોસાયટીના પ્લોટ નંબર 545માં ભાડુઆત તરીકે રહેતા સમીરભાઈ દેસાઈના મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી 2 મોબાઈલ, કાંડા ઘડિયાળ અને બાઇકની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઉપરાંત સુખસાગર સોસાયટીમાં નિલેશભાઈ ગંડોળિયાના રહેણાંકી મકાનમાં તસ્કરોએ ઘૂસી કબાટમાં રાખેલ સોનાનો ચેઇન, વીંટી તેમજ મોબાઈલ ફોન અને રોકડા ₹1.80 લાખ મળી કુલ ₹3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. મારું નામ દેસાઈ સમીર છે અને અમારા ઘરે ગઈ રાત્રે ચોરીનો બનાવ બનેલો છે. વિજયરાજનગર પ્લોટ નંબર 463માં અમે રહીએ છીએ. 1.25 વર્ષથી રહીએ છીએ, ભાડે રહીએ છીએ. અને અમારા ઘરેથી એક મોટરસાયકલ, 2 મોબાઈલ અને એક કાંડા ઘડિયાળ ચોરી થઈ ગયેલ છે ગઈ રાત્રે. રાતે 2 થી 6 વાગ્યાનો ટાઈમ પીરિયડ હશે. મારું નામ નિલેશભાઈ ગંડોળિયા છે અને મારા ઘરેથી રાત્રે ચોરી થયેલી છે. સોનામાં ચેન છે, મારે પેડલ છે, સોનાની વીંટી, પછી મોબાઈલ, ચાંદીનો કરજોડો ને રોકડ ₹9,000 છે.